સહાર હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। હવે નજર કરીએ દેશની 20 મોટી ખબરો પર। બિહારમાં નીતિશ લાલુનું ગઠબંધન તૂટ્યું। નીતિશ આવતીકાલે સવારે 10 વાગ્યે આપશે રાજીનામું, સાંજે શપથ લઈ શકે છે। ઉત્તરાખંડ વકફ બોર્ડનો મોટો નિર્ણય, હવે મદ્રેસાઓના અભ્યાસક્રમમાં ભગવાન શ્રી રામ કથાનો સમાવેશ, મુસ્લિમ ધર્મગુરુઓની પણ મંજૂરી। મંગળ પર પાણી હતું, નાસાના રોવર દ્વારા પુષ્ટિ। જમીનથી 65 ફૂટ નીચે પુરાવા મળ્યા। જ્યાં રોવર લેન્ડ થયું ત્યાં પહેલા એક વિશાળ તળાવ હોવાની શક્યતા। ફ્રાન્સના રાષ્ટ્રપતિએ જયપુરની ગલીઓમાં શોપિંગ કરી। પીએમ મોદીએ મેક્રોનને રામ મંદિરનું મોડલ ભેટમાં આપ્યું। રાષ્ટ્રપતિ મુર્મુએ મેક્રોનને સરસો કા સાગ ખવડાવ્યું। કેસર બદામ શોરબા, અંજીર કોફતા અને ફુદીના રાયતા પણ સ્ટેટ ડિનરના મેનુમાં શામેલ। અમદાવાદથી મુંબઈ વચ્ચે ભારતની પહેલી બુલેટ ટ્રેન 320 કિલોમીટરની ઝડપે દોડશે। 70 હાઈવે 21 નદી પાર કરશે। 468 કિલોમીટર લાંબો ટ્રેક। પોલીસ કમિશનરનું જાહેરનામું, બુલેટ ટ્રેનની કામગીરીને વડોદરા એસટી ડેપોથી પંડ્યા બ્રિજ તરફ રસ્તો 27 અને 28 જાન્યુઆરીએ રહેશે બંધ। પોઈચા મંદિરના ગુંબજ પર 1008 ફૂટની ફૂલમાળા અર્પણ। નીલકંઠ ધામ મંદિરના ઘુમ્મટ પર વિશ્વની સૌથી લાંબી ફૂલમાળા અર્પિત કરી નવો કીર્તિમાન સ્થાપિત કર્યો। નારાયણ સાંઈની ગુજરાત એચસીમાં હંગામી જામીન અરજી। આસારામની તબિયત લથડતા જોધપુર એમ્સમાં દાખલ। પિતાની સારવાર માટે 20 દિવસના જામીન માંગ્યા। સુરતમાં 20 વર્ષીય યુવાને ટોયલેટના એંગલ સાથે કેસરી કપડું બાંધી ગળે ફાંસો ખાધો। છૂટક મજૂરી કરતો હતો। વડોદરા બાદ ગોધરામાં ખાવાની વસ્તુમાં ગંભીર બેદરકારી। ઇડલી સાંભરમાંથી વંદો નીકળ્યો, દુકાનના સ્ટાફે ભૂલ કબૂલ કરી। વડોદરામાં ગૂગલ પર રિવ્યુ આપો અને કમાવો રોજના 8000। ટાસ્ક પૂરા કરવાની પાર્ટ ટાઈમ જોબનું કહીને ભેજાબાજા વેપારી પાસેથી 83 લાખ પડાવ્યા। લાખો રૂપિયાની પેનલ્ટી પણ લગાવી। બાપ દીકરો બંને 10 નંબરી બોટકાંડમાં ફરાર વત્સલ શાહ મિત્રો સાથે જુગાર રમતા ઝડપાયો હતો। કોર્ટે સજા સાથે દંડ પણ ફટકાર્યો। આ વર્ષે રેકોર્ડ તૂટવાની શક્યતા। સુરત એરપોર્ટ પરથી એક વર્ષમાં 13 લાખથી વધુ પેસેન્જરની અવરજવર। ડિસેમ્બર 2023માં 1.30 લાખ મુસાફરોએ કરી અવરજવર। આજથી રાજ્યમાં કમોસમી વરસાદની અંબાલાલ પટેલની આગાહી। 30 જાન્યુઆરી સુધી કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પડશે માવઠું। 55 વર્ષની ઉંમરે ચમક્યું બોબી દેઓલનું કરિયર। એનિમલ જોઈને માતાએ કહ્યું હતું, આવા રોલ નહીં કરવાનો। હવે 3 મોટી ફિલ્મમાં જોવા મળશે। ફિલ્મ હનુમાનના સેટ પર થયો હતો અકસ્માત। ડિરેક્ટર પ્રશાંત વર્માએ કહ્યું, હીરો હિરોઈનને ઝેરી સાપ કરડવાનો હતો, હનુમાનજીએ કરી રક્ષા। સુંદરતા માટે આ તે કેવી ઘેલછા। જાહ્નવી કપૂરે ત્વચા ચમકાવવાના નસમાં બાટલો લગાવીને શૂટિંગ કર્યું। ગ્લેમરસ ફોટોશૂટનો ઇનસાઇડ વિડીયો થયો વાયરલ। એકતા કપૂરે પુત્ર રવિનો 5મો જન્મદિવસ ઉજવ્યો। દિગ્ગજ અભિનેતા જીતેન્દ્ર પુત્ર તુષાર સાથે જોવા મળ્યા। શિલ્પા શેટ્ટી પતિ અને પુત્રી સુમિશા સાથે પાર્ટીમાં પહોંચી। સેલેબ્સનો જમાવડો, સ્માર્ટ કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યો રણબીર કપૂર। ફ્રેન્ડ્સને રાસા થડાની અને અમન દેવગનની કેમિસ્ટ્રી પસંદ આવી। તો આ હતી દેશની 20 મોટી ખબર। જોતા રહો હેડલાઇન ન્યૂઝ। નમસ્કાર।